જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જણાવતા આનંદ થાય છે, આજે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીમાં ભરતી જાહેર થઈ છે રેલવે દ્વારા. તો 32,000 પ્લસ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ છે, જે 10 પાસ પ્લસ આઈટીઆઈ પર ભરતી જાહેર થઈ છે, જેનું સંપૂર્ણ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું, જેમાં ઉંમર, ક્વોલિફિકેશન, અગત્યની તારીખો વગેરે વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન CEN નંબર 8/2024 રિક્રુટમેન્ટ ફોર વેરિયસ પોસ્ટ ઓફ લેવલ 1 ઓફ 7 પે સ્કેલ 7મા પગાર પંચ મુજબ જે ભરતી જાહેર થઈ છે. અહીં ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ 28/12/2024 રોજ જાહેર થઈ છે. ડેટ ઓફ પબ્લિકેશન 22/1/2025 રોજ જાહેર થઈ ગઈ છે. 22/1/2025 રોજ. ઓપનિંગ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન, તો ફોર્મ ભરવાનું 23/1/2025 રોજ ચાલુ થશે. તો મિત્રો, જે 23 તારીખથી ચાલુ થશે ફોર્મ ભરવાનું 23/1/2025 રોજ. ક્લોઝિંગ, તો છેલ્લી તારીખ કઈ છે, તો 22/2/2025 છેલ્લી તારીખ છે. ડેટ ઓફ એપ્લિકેશન ફી પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ડેટ, તો ફી ભરવાની છેલ્લી તારીખ છે 23/2 થી 24/2 સુધી. ડેટ એન્ડ ટાઈમ ફોર મોડિફિકેશન વિન્ડો ટુ કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફી, એટલે કે 25/2/2025 થી 6/3/2025 સુધી જે તમે મોડિફિકેશન કરી શકશો. તો આ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ છે, જે ફોર્મ ભરવાનું 23/1/2025 થી ચાલુ થશે અને લાસ્ટ ડેટ છે જે અહીં તમે જોઈ શકો છો 22/2, છેલ્લી 22/2. તો 22/2 પહેલાં મિત્રો ફોર્મ ભરી લેજો, નહીં તો પછી લાસ્ટમાં જે રેલવેમાં લાખો કરોડોમાં ફોર્મ ભરાતા હોય છે, તો લાસ્ટ ટાઈમે બધા ભરતા હોય, તો એ પ્રમાણે વેબસાઇટમાં ઘણું લોડિંગ આવે તો ફોર્મ ભરી અથવા તો તમારે ભરવાનું છૂટી પણ જાય એવું, તો એની પહેલાં ફોર્મ ભરી દેવું સારું છે. એના પછી વાત કરીશું. અહીં તમે જોઈ શકો છો જે આપણે ગુજરાત વેસ્ટર્ન રેલવે, જે ગુજરાત માટેની જે ભરતી છે આસિસ્ટન્ટ એન્ડ S&B, જે 10 પાસ ઉપર છે. બીજી તમે અહીં જોઈ શકો છો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લેવલની છે. જે ઇલેક્ટ્રિકલ જે ITI પાસ ઉપર છે. તમે આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન્સ, જે અહીં તમે સંપૂર્ણ જોઈ શકો છો. ટોટલ અહીં 1892 જગ્યાઓ છે, જે મિત્રો ભરતી 10 પાસ પ્લસ ITIના બેઝ પર છે. ટોટલ અહીં તમે જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. એના પછી વાત કરીશું અહીં પોસ્ટ પેરામીટર છે. અહીં જે આસિસ્ટન્ટ જે TIN SE, જે અહીં તમે જોઈ શકો છો, જેમાં 10 પાસ પ્લસ ITI અથવા તો ઇક્વિવેલન્ટ જે NCVT સર્ટિફિકેટ માંગ્યું છે, NSC નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, તો અહીં 10 પાસ પ્લસ ITIના બેઝ પર ભરતી છે. એના પછી વાત કરીશું ડિટેલ ઓફ વેકેન્સી કેટલી છે. વેકેન્સી પોસ્ટ ઇન લેવલ 1 ટુ 7મા પગાર પંચ મુજબ જે ઇનિશિયલ પે છે શરૂઆતમાં તમને 18,000 પગાર અને બીજી અન્ય જે બેનિફિટ્સ મળવાપાત્ર છે. એજ લિમિટની વાત મેડિકલ સ્ટાન્ડર્ડ પણ છે, એ પછી આપણે વાત કરીશું. એજ લિમિટ 1/1/2025ના રોજ 18 વર્ષ અને વધારેમાં વધારે 36 વર્ષ હોવા જોઈએ. ટોટલ વેકેન્સી છે 32,438 જે જગ્યાઓ. એજ લિમિટ 18 થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો ફોર્મ ભરી શકાશે. પગાર ધોરણ છે 18,000. હવે એજ લિમિટ જે 1/1/2025ના રોજ 18 થી 33 વર્ષ થવી જોઈએ, અને જે 18 થી 36 નોર્મલ પહેલાં જે હતું 18 થી 33 હતું, હવે છે 18 થી 36. એના પછી વાત કરીશું જે SC/ST કેટેગરી, જે રિઝર્વેશન કેટેગરી છે, એમના માટે જે એજ રિલેક્શન મળવાપાત્ર છે. OBC નોન ક્રિમિનલ લેયર સર્ટી માટે 3 વર્ષ છે. SC/ST માટે 5 વર્ષ છે. એક્સ સર્વિસમેન વિથ લિસ્ટ 6 મંથ સર્વિસ આફ્ટર એટેન્ડ, એના માટે છે તમે અહીં જોઈ શકો 3 વર્ષ, 6 વર્ષ,
એ રીતે પીડબ્લ્યુડી માટે 10 વર્ષ છે, ઓબીસી જે પીડબ્લ્યુ છે એમના માટે 13 વર્ષ છે, એસસી એસટી પીડબ્લ્યુ માટે 15 વર્ષ છે. કેન્ડિડેટ હુ આર સર્વિંગ ગ્રુપ સી અને ઇસ્ટરવાઇલ ગ્રુપ ડી, તો એમના માટે અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. સોરી મિત્રો, એજ લિમિટ છે. એના પછી બીજી પણ એજ લિમિટ અહીં આપેલી છે. એના પછી વાત કરીશું ડેટ ઓફ બર્થ ઓફ કેન્ડિડેટ શુડ બી બિટવીન ધ ડેટ ગિવન બિલો. તો કયા લોકો ફોર્મ ભરી શકશે, તો અહીં ચોક્કસ ડેટ આપેલી છે કે આ લોકો ફોર્મ ભરી શકશે. એજ ગ્રુપ છે, એજ લિમિટ 18 થી 36 વર્ષ. 18 થી 36, 18 પ્લસ હોવો જોઈએ, 36 થી નીચે, એટલે કે 36 જેને 36 હશે, 18 થી 36 ને જે સમયગાળો એ લોકો ફોર્મ ભરી શકશે, 18 પ્લસ અને 36 થી નીચે. તો જે અપર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ જે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે જે કેન્ડિડેટ જેમાં 2/1/1989 જે જન્મેલો છે એ ફોર્મ ભરી શકશે. એના પછી વાત કરીશું ઓબીસી નોન ક્રિમિનલ માટે 2/1/1986, એસસી એસટી 2/1/1984 સુધી જે ફોર્મ ભરી શકશે. પછી આ જે છે અપર, જે વધારે ઉંમરવાળા, કે મતલબ કે અપર લિમિટ છે. લોઅર લિમિટમાં તો લોઅર લિમિટ ડેટ ઓફ બર્થ જેમાં અહીં તમે જોઈ શકો છો 1/1/2007 વાળા ફોર્મ ભરી શકશે. લોઅર લિમિટ ઓફ જે પ્રમાણે જે એના ક્રાઇટેરિયા છે એસસી એસટી ઓબીસી પ્રમાણે, તો 1/1/2007 જે બર્થ ડેટ છે એ લોકો ફોર્મ ભરી શકશે. એના પછીના ફોર્મ નહીં ભરી શકશે. એના પછી અહીં તમે જોઈ શકો છો કેન્ડિડેટ બિલોંગ ટુ ધ જે પેરાગ્રાફ એસસી એસટી ઓબીસી given to label including community એજ રિલેક્શન, જે પ્રમાણે કેટેગરી વાઇઝ પ્રમાણે જે લાગુ પડશે એ પ્રમાણે મળવાપાત્ર છે. અહીં તમે અપર લિમિટ તમે જોઈ શકો છો જે જનરલ માટે છે, ઓબીસી માટે, એસસી એસટી માટે, અને લોઅર અહીં તમે જોઈ શકો છો 1/1/2007 જે દરેક માટે સમાન રહેશે, કેમ કે 18 વર્ષ માંગ્યા છે એટલે લોઅર દરેક માટે સમાન રહેશે. એના પછી વાત કરીશું મિત્રો, આ ડેટ ખાસ ધ્યાન રાખજો, 1/1/2007, 1/1/2007 પછીના ફોર્મ નહીં ભરી શકશે, કેમ કે એના પછીના ઉંમર ઓછી થશે એટલા માટે. અને જે જનરલ, ઓબીસી અને એસસી એસટી માટે, એસસી એસટી 1984 વાળો ફોર્મ ભરી શકશે, ઓબીસી માટે 1986 વાળો, અને જે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 1989 વાળો ફોર્મ ભરી શકશે. એના પછી વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં 10 પાસ અને આઈટીઆઈ માંગ્યું છે. 10 પાસ વાળો પણ ફોર્મ ભરી શકશે, જેમણે 10 પાસ કરેલું છે એ લોકો પણ ફોર્મ ભરી શકશે, અને આઈટીઆઈ જેમણે કરેલું છે ટેકનિકલ, તો એ પણ ફોર્મ ભરી શકશે. અહીં તમે જોઈ શકો છો. એના પછી એક્ઝામિનેશન ફી, તો ફોર ઓલ કેન્ડિડેટ એક્સેપ્ટ જે કેટેગરી આપેલી છે જેમાં 500 રૂપિયા છે, અને જેમાં રિઝર્વેશન કેટેગરી છે પીડબ્લ્યુડી ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ, જેમાં એસસી એસટી માઇનોરિટી, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ છે એમના માટે 250 રૂપિયા છે, અને જનરલ માટે 250 છે, અને જ્યારે જનરલ માટે 500 રૂપિયા છે. એના પછી વાત કરીશું રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતની છે. તો રિક્રુટમેન્ટ જે પ્રોસેસ હશે એમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે. પ્રથમ કોમ્પ્યુટર ટેસ્ટ હશે, એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે, એના પછી બંનેમાં પાસ થશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, એના પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન હશે. મેડિકલ તો કોમ્પ્યુટર જે સીબીટી ટેસ્ટ હશે એના માટેનું જ અહીં સિલેબસ આપેલો છે કઈ ટાઈપનું હશે, જેમાં જનરલ સાયન્સ 25નું હશે, મેથેમેટિક્સ 25નું હશે, રિઝનિંગ ઇન્ટેલિજન્સ 30 માર્ક્સનું હશે, અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 20 માર્ક્સનું, ટોટલ 100 માર્ક્સનું પેપર હશે. 90 મિનિટ આપેલી હશે. આ સીબીટી એક્ઝામ માટેનું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, જેમાં અહીં તમે જોઈ શકો છો મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ માટે આપેલો છે, જે ફરજિયાત છે દરેક માટે. તો શુડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કેરી 35 kg. તો 35 kg વજન તમારે ઊંચકવાનું રહેશે. એ ડિસ્ટન્સ ઓફ 100 મીટર, 2 મિનિટની અંદર 100 મીટર તમારે 35 કિલો વજન ઉપાડીને જવાનું રહેશે.
ક્યાંય પણ મૂકવાનું નથી. એ મને 2 મિનિટની અંદર 100 મીટર અંતર કાપવાનું છે 35 કિલો વજન ઉપાડીને. અને બીજું 100 મીટર સોરી મિત્રો 1000 મીટર એટલે કે 1 કિલોમીટર જે 4 મિનિટ અને 25 સેકન્ડમાં તમારે રનિંગ પણ પૂરું કરવાનું રહેશે. એના પછી ફિમેલ કેન્ડિડેટ માટે 20 કિલોગ્રામનું વજન ઉપાડીને 2 મિનિટમાં 100 મીટર અંતર કાપવાનું રહેશે કેમ પણ મૂક્યા વગર. એના પછી 1 કિલોમીટર છે 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. જે તમે અહીં મિત્રો ક્રાઇટેરિયા જોઈ શકો છો મેલ માટે અને ફિમેલ માટે. એના પછી વાત કરીશું તો મિત્રો આ જે છે આપણે જે આરઆરબી જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી જાહેર થઈ છે તો તેના વિશે સંપૂર્ણ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો તે આપણા ગ્રુપમાં મૂકી દઈશું જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં. અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.